નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। સીસીટીવીનો સસ્તો વિકલ્પ મનાતા આઈપી કેમેરાને હોમ કેમેરા પણ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ સુરક્ષાના કારણોસર અને બાળકો કે પછી પાલતુ પ્રાણી પક્ષીઓ પર ધ્યાન રાખવા માટે કરાય છે। આ કેમેરા હોમ ઇન્ટરનેટ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે, પરંતુ આના જ સંબંધિત આજે અમે તમને એક એવા સ્કેન્ડલ વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે માત્ર દક્ષિણ કોરિયાને જ નહીં પરંતુ વિશ્વભરના કરોડો આઈપી કેમેરા યુઝરોને હચમચાવી નાખે તેવું છે। જી હા, એવા સમાચાર સામે આવ્યા છે કે દક્ષિણ કોરિયામાં 4 લોકોની 1.20 લાખથી વધુ વિડીયો કેમેરા હેક કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે। આરોપ છે કે ઘર અને બિઝનેસમાં લાગેલા આ કેમેરાની ફૂટેજનો ઉપયોગ કરીને એક વિદેશી વેબસાઇટ માટે જાતીય શોષણવાળી સામગ્રી તૈયાર કરાઈ રહી હતી અને આખી ઘટના પાછળ ફક્ત 4 લોકો આ છે ઘરમાં બેસેલા ભયની વાત કે જ્યાં સુરક્ષા માટે લગાવેલા કેમેરા કોઈ અજાણ્યા શખ્સની નજર બની ગયા। એવા સમાચાર સામે આવી રહ્યા છે કે દક્ષિણ કોરિયામાં રવિવારે 4 વ્યક્તિઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેમના પર એવો આરોપ છે કે આઈપી કેમેરા ઘરો, કરાઓકે રૂમ, પિલાટેસ સ્ટુડિયો અને ગાયનેકોલોજીના ક્લિનિક જેવી જગ્યાઓ પર હેક કરીને જાતીય શોષણવાળી ફૂટેજ તૈયાર કરાઈ રહી હતી। પોલીસે જણાવ્યું કે આ લોકો સરળ પાસવર્ડો અને સોફ્ટવેરની નબળાઈનો લાભ લઈને હજારો કેમેરાને હેક કરતા હતા। આધુનિક યુગમાં આઈપી કેમેરા સુરક્ષા માટે લોકોએ વ્યાપક રીતે અપનાવ્યા છે, પરંતુ તેમની સૌથી મોટી નબળાઈ છે કે સરળ પાસવર્ડ અને ઇન્ટરનેટ સાથેની સીધી કનેક્ટિવિટી। જો કે એવા અહેવાલ છે કે દક્ષિણ કોરિયાની નેશનલ પોલીસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનથી એવું સામે આવ્યું હતું કે આ 4 આરોપીઓ અલગ અલગ કામ કરતા હતા અને તેમને એક સાથે આ કાવતરું રચ્યું ન હતું। આરોપીઓ પૈકી એક પર 63,000 કેમેરાને નિશાન બનાવીને 545 જાતીય શોષણ દર્શાવતા વિડીયો બનાવવાનો આરોપ છે, જે આ આરોપીને 35 મિલિયન વોન એટલે કે 21.33 લાખ રૂપિયા 1 ડિસેમ્બર 2025ની ગણતરી પ્રમાણેના મૂલ્યની વર્ચ્યુઅલ સામગ્રીના બદલે વેચવામાં આવ્યા હતા। બીજા પર 70,000 કેમેરાને નિશાન બનાવીને 648 વિડીયો બનાવવાનો આરોપ છે। આ બંને આરોપીઓ ગત વર્ષે આ વિડીયો પૈકી કુલ 62% વિડીયો વેબસાઇટ પર પોસ્ટ કરવાનો આરોપ છે। આ વેબસાઇટે બાદમાં આઈપી કેમેરાને નિશાન બનાવીને મેળવાયેલી આ ફૂટેજને ગેરકાયદેસર રીતે વિતરણ કર્યું હતું। આ કેસની સૌથી ભયાનક બાબત એ છે કે આ કેમેરા રહેણાંક મકાનો, પેલાટેસ તેમજ ડાન્સ સ્ટુડિયો, કરાઓકે રૂમ અને સૌથી વધારે ચોંકાવનારું સ્ત્રી રોગના નિષ્ણાંતના દવાખાને કર્યા હતા। પોલીસ હવે આ વેબસાઇટને બ્લોક અને બંધ કરવાની દિશામાં આગળ વધી રહી છે, તેમજ આ વેબસાઇટના ઓપરેટરની તપાસ માટે વિદેશ એજન્સીઓ સહયોગ કરી રહી છે। પોલીસે આ વેબસાઇટ થકી આ વિડીયોને ખરીદનાર અને જોનાર 3 લોકોની ધરપકડ કરી છે। એવા અહેવાલ છે કે નેશનલ પોલીસ એજન્સી ખાતે સાયબર ઇન્વેસ્ટિગેશન ચીફનું કહેવું છે કે આઈપી કેમેરા હેકિંગ અને ગેરકાયદેસર રીતે શૂટિંગ કરવાથી તેના પીડિતો ભારે પીડા અનુભવતા હોય છે, તેથી આ એક ગંભીર ગુનો છે। અમે સઘન તપાસ વડે આ ગુનાને નેસ્તાબૂદ કરી દઈશું। ગેરકાયદેસર રીતે ઉતરાયેલા આ વિડીયો પાસે રાખવા અને જોવા એ પણ ગંભીર ગુના છે, તેથી અમે તેની પણ સક્રિયપણે તપાસ કરીશું। જોકે આ કેસમાં પોલીસે કુલ 58 સ્થળોએ મુલાકાત લીધી હતી, પીડિત લોકોને માહિતી આપી અને સાથે જ પાસવર્ડ બદલવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને તેમને કનેક્ટેડ ડિલીટ કરવા માટે પણ મદદ કરી હતી। આ કેસ માત્ર દક્ષિણ કોરિયા પૂરતો નથી, પરંતુ વિશ્વભરના લાખો લોકો આઈપી કેમેરા પર આધાર રાખે છે કે જે બાળકોની દેખરેખ માટે, વૃદ્ધોની સુરક્ષા માટે અને બિઝનેસ માટે અને પોતાનું ઘર સુરક્ષિત રાખવા માટે કરે છે। પરંતુ ટેકનોલોજીની દરેક સુવિધાની સાથે એક મોટી જવાબદારી પણ આવે છે। પ્રશ્ન એ નથી કે કેમેરા શું જોઈ રહ્યા છે, પ્રશ્ન એ છે કે આ કેમેરાની પાછળ કોણ જોઈ રહ્યું છે। તો આ હતી આઈપી કેમેરા હેકિંગ સ્કેન્ડલની સંપૂર્ણ વિગત। એક એવી વાત કે જે આપણને યાદ અપાવે છે કે ડિજિટલ યુગમાં પ્રાઇવસી એક ભ્રમણા બની શકે છે જો આપણે પોતે સાવધાન ન રહીએ કે પાસવર્ડ તાત્કાલિક અને નિયમિત બદલતા રહેવું, એડમિન અથવા તો 1234 જેવા સરળ પાસવર્ડ ન રાખવા, કેમેરાને હોમ વાઈફાઈ થી અલગ નેટવર્ક પર રાખવા જોઈએ અને જો શંકા જણાય તો તરત જ પોલીસ અથવા તો સર્વિસ પ્રોવાઈડરને જાણ કરવી જોઈએ। એજન્સીએ કહ્યું છે કે સુરક્ષા સાધન પણ અસુરક્ષિત થઈ શકે છે કે જો તેનો દરવાજો આપણે જાતે જ ખુલ્લો રાખી દઈએ। તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।